સત્સંગમાં ગયા પછી સદગુરુના શબ્દો સમજાય, જીવનમાં ઉતરે, એ મહત્વનું છે. માણસ ભોજન કરવા બેસે ત્યારે કેટલું ભોજન કરે છે એ મહત્વનું નથી, એ કેટલું પાચન કરે છે એ મહત્વનું છે. રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ એક જગ્યાએ એવું લખ્યું છે, કહત કઠિન સમુજત કઠિન સાધત કઠિન વિવેક. આ સત્સંગ છે, જ્ઞાન છે, એ ખરેખર કહેવું કઠિન છે. બધા કહી શકતા નથી. કદાચ કહેતા આવડી જાય, આપણે કોઈને કહીએ ગોસ્વામીજી કઈ સારું છે, તો એને સમજવું કઠિન છે. ઘણી વખત કહેનાર પણ સમજતો ન હોય, શ્રોતા પણ સમજતા ન હોય, આમ થતું હોય છે. એટલે કહેવું કઠિન છે, કહેતા આવડી જાય તો સમજવું કઠિન છે, અને સમજતા આવડી જાય તો પછી કે એની સાધના કઠિન છે. આપણે સાંભળીએ, હા હા કરીએ, પણ પછી એવું જીવન ન બનાવીએ તો સાધના જે છે એ કઠિન છે. માની લો કે સાંભળ્યા પછી માણસ એને અનુસરે, તાસીર પ્રમાણે એ સાધના કરે તો કઠિન શું, તો સાધના પછી આચરણમાં ઉતારવું કઠિન છે. માની લો કે તુલસીદાસજી કહે કોઈ આચરણમાં ઉતારી લીધું તો પૂરું નહીં થઈ જાય. આચરણમાં ઉતારી લીધું તો પાછું એને જાળવી રાખવું કઠિન છે. કારણ કે જ્ઞાન છે ને એ હજમ ન થાય, એ પછી જ્યાં ત્યાં બકવાસ કરતો હોય, જ્યાં ત્યાં